હવે પાણી તો એડ કરી દીધું. હવે ગાભો મારી દેવી. સરસ મજાનું જોતો કેવું ચમકવા માંડ્યું ધીમે ધીમે. ફર્સ્ટ ક્લાસ. અને સાફ સફાઈ તો સારી થઈ ગઈ, પણ ચેન ખડી ગઈ છે. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે શુક્રવારની રજા છે. અને અત્યારમાં થોડુંક છે ને લોસો થઈ ગયો છો. ભાજી ગરમ કરી હતી અને ગરમ વાસણ હતું તો આ હાંડચીથી ઉપાડવા ગયો અને એમ છો કરી નાખ્યું ને ઠેકાણે. હા હાચો ને પહેરી છે. એટલે હજી તું બોલતા હતા, મેં કીધું એ વેરાણી તો હકીકતમાં વેરાઈ ગઈ. તો અત્યારે હવે નાવાનું તો બાકી છે અને રસોઈ થવા માંડી છે. નાસ્તો 4 નો કરી લીધો. વાગી ગયા છે હવા 11 અને જો રોટલી થવા માંડી. આ હવાનો પરોઠાનો લોટ છે અને ઓલી બાજુ સાફ થાય છે. અને આપણે સાફ કરવી છે સાયકલ, કારણ કે સાયકલની કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ છે. ધૂળને એવું સડી ગયું તો એમને બહુ જ ખરાબ. જે ખાલી જો આટલી ધૂળ છે તો હરખી સાફ સુફ કરીને ફી મસ્ત. કારણ કે સાયકલ આપણી ઇમોશન છે. રોજ હું ઓફિસે સાયકલ લઈને જાઉં છું, બધાને ખબર જ છે. તો એમાં છે એવું. અને આ સાયકલ છે ઘણી જૂની, એટલે હું 7મું ભણતો હતો ત્યારની છે. 12 પાસ કરી નાખ્યું એને કેટલા 3 વર્ષ થઈ ગયા. તો 7 ને 5 12 એટલે 5 વર્ષ એ 3 વર્ષ ઓલા 8 વર્ષથી સાયકલ ઓલમોસ્ટ છે મારી પાસે. 8-9 વર્ષથી આપણી સાચો સાથીદાર છે ભાઈ. અને જો આ રાખડી બાંધીને એને 3 વર્ષ થઈ ગયા સાયકલની. આ સ્ટીકર આવ્યું તે દૂરનું એમનેમ છે આપણે હલાવ્યું. અને બેમાંથી એકય બ્રેક નથી આપણી સાયકલ. જો બ્રેક જ નહીં, બ્રેક વગરની સાયકલ. ચેન અને ટાયરની કન્ડિશન ખરાબ થઈ ગઈ છે. એનું કારણ છે ટાયર અહીં 2-3 જગ્યાએ ફાટી ગયું. જો આ જો અહીં તળિયા પડી ગયા છે. પણ મારી સાયકલનું હાકું જે રીતના બ્રેક નથી બરોબર, એટલે ધીમે ધીમે ચાલતી હોય તો પંચર ન પડે. લાસ્ટ મને નથી ખબર, મેં 4 પંચર કરાવ્યું હતું. અને તો સીટીઓનો અવાજ સંભળાવવા મળ્યા. હવે સાફ કરી નાખી સાયકલ. પાણી તો એડ કરી દીધું. હવે ગાભો મારી દેવી. સરસ મજાનું જોતો કેવું ચમકવા માંડ્યું ધીમે ધીમે. અને પહેલાં હે ને એમને સાફ કરી નાખ્યું હતું એટલે ઓઘરા ન થાય, નહીં તો પાછી ધૂળ દેખાવા માંડે. આમાં હું દેખાય નહીં ધૂળ. અને ટાયર સાફ કરવાનું, જો આ 2 સેમ્પલ આવી રીતના સાફ કરવાનું. આ બધું એવું ને એવું જ છે. જોજો આવું સાફ થવું પડે ફર્સ્ટ ક્લાસ. પૂરી સાયકલ મૂકીને એટલે સાયકલને એમ જો હજી રિપેરિંગ એટલે શું કહેવાય સફાઈ કરવાની બાકી છે. અને આપણે જમવા બી ગયા છો. દાળ ભાત અડધું ખાઈ લીધું, અડધું જ બાકી છે. અને આ બાજુ તો પાપડ ને એવું બધું છે, રોટલી ને એવું બધું. પણ આપણે નકરું દાળ ભાત ખાવી છે. ખાઈ લેવી હવે પછી સાફ કરવી સાયકલ. તો સાફ સફાઈ તો થઈ ગઈ છે સાયકલની. અને જુઓ ફર્સ્ટ ક્લાસ. અને સાફ સફાઈ તો સારી થઈ ગઈ, પણ ચેન ખડી ગઈ છે. આ ચેન ચડાવી જોઈએ અને ગજર. અને કેટલું ડર્ટીને સાથે પાણી કલર કેવો થઈ ગયો છે, આખો ફરી ગયો છે કલર. સાફ કરવા ચમકવા માંડી જો. ટાયર હજી સાફ નથી કર્યું, કારણ કે ટાયર સાફ કરવામાં કાંઈ ફાયદો નહીં. નહીં થઈ જાય, રોજ રોજ ચલાવવાની હોય એટલે. બાકી આમ હેન્ડલ ને એવું સાફ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ મસ્ત. અહીં એક ટેપ મારી હતી ચમકીલી, પણ એ આવી અલગ થઈ ગઈ છે કારણ કે 4-5 વર્ષ થઈ ગયા ટેપ મારી હતી. બાકી અહીંથી કલર ઉખડી ગયો છે, લાલ કલર નહીં ત્યારે આમ રેડ તો મસ્ત. અને આ જો હશે એનું ખબર, એટલે આ એની અંદરની વચ્ચેની જે સાફ સફાઈ રે ઇંગલ આવે ને એ, એટલે આમને ફરે ને ટાયર ફરતું હોય એટલે આયર ફરતું હોય સાફ એમના 2 બાજુ એવું ઇંગલ સાફ રહે એટલે. બાકી ઓઇલિંગ ને એવું તો ટાઈમે થતું હોય એટલે કાંઈ વાંધો નહીં. આ જમ્પર કાઢી નાખવાની જરૂર છે કારણ કે તૂટી ગયા છે જો. તો અત્યારે આપણે નાહી લીધું, કમ્પ્લીટ થઈ ગયા છે. રેશનનું લઈને મમ્મી આવતા રહ્યા છે જો. અમે ગાડી લઈને જતા લેવા તો આવી ગયા છીએ. અને હવે રૂપિયા મળી જશે તો મેગી લેતા આવી, થોડુંક દૂધ લેતા આવી એટલે ચા બની જાય. આપણે મેગીને એવું ખાઈ લઈએ. તો આવી ગયા છીએ મેગીને એવું લઈને જો. મેગી અને ગરમ પાણી થશે. મેગીને એડ જ કરી દેવી. ઓ ભાઈ થોડાક કટકા કરી નાખે એડ કરી દીધી.
મેગી આ બાજુ બને, આ બાજુ ચા બની ગયો છે. ચા ને મેગી, ચામાં નથી પીવાનો, મારી મમ્મીને એક નથી પીવાનું છે. આપણે મેગી ખાવાની છે તો ખાઈ નાખવી મેગી. તો મેગી તો રેડી થઈ ગઈ છે, જો ડીશમાં આવી ગઈ ફર્સ્ટ ક્લાસ. અને એક બે સ્નેપ મૂકી દીધી મસ્ત. અને આમ ઇન્સ્પિરેટ લગાડવાની જરૂર પડી છે કારણ કે બાજુમાં ડીજે વાગે છે, લગન છે એટલે. તો આપણે ખાઈ લેવી હવે મેગી મસ્ત. રજાનો પ્લાન મેગી. One day later. ઓલ રાઈટ, તો રજા પૂરી થઈ ગઈ અને હવે ચાલુ ઓફિસે. અત્યારના તો ગુડ મોર્નિંગ થઈ ગયા મસ્ત, 7:30 વાગી ગયા છે. અને અત્યારના થોડીક પાણીની ઉણપ કારણ કે ટાંકો છે ખાલી. અને જો આ ટાંકીમાં પાણી કેટલું ઓછું, આમાંથી જ પાણી ફેરવીશું. ત્રણેય ટાંકીમાં ઓછું ઓછું પાણી છે. બાકી ઝાડવાને પાયું છે થોડું ઘણું છાંયો એમનો. અને હવે જાવી ઓફિસે કારણ કે તડકો છે ડેન્જર. અત્યારના તો નથી પણ અમારામાં સિટીમાં કેટલા બોટાદમાં 41 ડિગ્રી આરામથી પારો વહી જ જાય છે રોજનું. કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં કરીએ. આપણે કંઈ કહેવાય ઓલામાં તડકામાં રહેવું નહીં, હું પાદી ખોટી કરીએ. હા એસી લેવું પડે, હું પાદી. તો જો સાયકલ જાવી કામે. 2000 years later. ઓફિસેથી તો અત્યારે પાછો આવતો રહ્યો છું અને હજી થોડોક દિવસે આજ થોડાક વહેલા વહી આવ્યા. અને રસોઈ બને છે ઘરે, જો રોટલી મસ્ત ગરમ ગરમ રોટલી બને છે. અને શાક બાકી છે, એમાં દહીં નીતિનભાઈ લેવા જશે. આજ તો રવિવાર છે એટલે નીતિનભાઈને શું કહેવાય, આમ રજા હતી બપોર પછી દહીં લેવા જશે તો દહીં તીખારી કરવાની છે. બાકી ફ્રીજમાં વઘારેલા ભાત ને એવું બધું પડ્યું છે. એક દહીં લાયા ને એક બાકી રહી ગયો, બીજી દાન મોકલા જેમાં ભાત ને એવું છે. બાકી પેપ્સી ને એવું બધું છે. બીજું કાંઈ પેપ્સી ખાવાનું હોય ગઈ તો ક્યારેક એક પેપ્સી ખવાય. અને મમ્મી યુટ્યુબમાં ગીત વગાડતા હતા પણ મેં પોઝ કરી દીધું છે કારણ કે કોપીરાઇટનો સીન થઈ જાય. એટલે હવે દીવાબદી કરી નાખવી, ફોન ચાર્જિંગમાં મૂકી દેવી અને પાછા ગીત સાંભળવા માંડે મમ્મી કરી નાખી દેવી. ઓકે, તો જમી તો મસ્ત લીધું હતું અને અત્યારે સુવા આવતા રહ્યા છીએ ધાબા ઉપર. તો ભાઈબંધના ધાબા ઉપર આવતા રહ્યા છીએ, આપણે છીએ એકલા. અને જો પથારી કરી નાખી છે, અહીંયા હું શીખું. આ હેન્ડસ્ફ્રી એડિટ કરવાનું છે એટલે હેન્ડસ્ફ્રી. અને આ અવાજ આવે છે બેકગ્રાઉન્ડમાં એક આખ્યાન છે એમ નજીકમાં. અને હું તમને કહી દઉં કે આપણી ચેનલમાં 300ની બહાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તમે ક્યાંથી જોવો છો બ્લોગ એ કમેન્ટમાં કરી દેજો કે અમે આ ગામથી કે આ સિટીથી બ્લોગ જોઈએ છીએ, તો મને ખબર પડે ક્યાંથી બ્લોગ જોવે છે માણસો. તો આ બ્લોગને એને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.